વિસ્તારમાંથી ₹5 કરોડની થયેલી લૂંટના મામલે પોલીસે 4 લૂંટારાઓની ધરપકડ કરી। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરાવવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેષ નામના 2 વચેટિયાઓને કારમાં લઈને જતા હતા, ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાની 100 મીટર દૂર ગયા હતા। રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ ઇનોવા કારમાં આવેલા 2 શખ્સોએ કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસને થતાં એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 4 આરોપીઓની ઝડપી પાડી કાર 4.55 કરોડ રૂપિયા અને આરોપીઓને સુરત પોલીસને સોંપ્યા હતા। ત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।